સીતારામ, સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં। તો અત્યારમાં આપણે કામકાજ કરીને ફ્રેશ થઈ ગયા છે અને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છે અને મારે અત્યારમાં જવું હતું ડીમાર્ટમાં। તો મેં કીધું ફટાફટ નવરી થઈ જાય ને પછી મેં કીધું આપણે ડીમાર્ટમાં જઈ આવી, પછી ઓમભાઈ બપોર પાછા લેતા આવવાના છે। તમે નવરો 12 વાગે છૂટે ને ત્યાં આપણે કામકાજ પતાવી દઈ અને બધું કામ થઈ ગયું પણ જે વાસણ થઈ ગયા છે ને પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી રહી ગયું છે, રોટલીનો લોટ બાંધી દીધો છે, શાક મૂકી દીધું છે। આજે મઠનું શાક કરવાનું છે તો કોરા મઠ બનાવ્યા છે, તો મઠ પણ બની ગયા છે, ખાલી રોટલી બનાવવાની છે। તમે આવીને પછી રોટલી બનાવી નાખશું। તો અત્યારમાં શાક ને એવું કરીને ગયું ને તો પછી ઓમાં મારે આવે ને એટલે પછી તરત જમીન પછી સુઈ જવું હોય, મેં રસોઈ કરીને જ જાવ એટલે કંઈ ટેન્શન નહીં। તો અત્યારે 10:30 પોણા 11 થઈ ગયા છે, તો આપણે બધું કામ થઈ ગયું, રસોઈ થઈ ગઈ, ખાલી રોટલી બનાવવાનું બાકી છે। તો ચાલો હવે આપણે ડીમાર્ટમાં જઈ આવીએ અને આપણું જે કામ છે શોપિંગનું એ પતાવી દઈએ ને પછી આપણે ઓમભાઈને લેતા આવીએ ને ધાર્મિકભાઈને પણ લેતા આવીએ। તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। ડીમાર્ટમાં જઈ આવીએ આપણે। ડીમાર્ટમાં તો જાતી હોય તમને બધાને ખબર જ છે। ડીમાર્ટમાં શોપિંગ કરવાનું મારું એક જ કારણ છે, ઘણાને એમ થતું છે ડીમાર્ટમાં કેમ શોપિંગ કરવા જાય, પણ ડીમાર્ટમાં એટલે હું શોપિંગ કરવા જાઉં કે ત્યાં બધું એક સાથે મળી જાય અને ઓલું પછી દુકાને જઈને અડધું આ દુકાને થઈને અડધું ઓલી દુકાને થઈને લેવા જવું પડે ને આપણી પાસે ટાઈમ ન હોય। ડીમાર્ટમાં જઈને બધું એક સાથે શોપિંગ થઈ જાય એટલે ત્યાંથી લઈ આવું। તો હાલો હવે જઈ આવી, બહુ વાતો નથી કરવી। આપણે અત્યારે ડીમાર્ટ પહોંચી ગયા, તમે જોઈ શકો છો તો ડીમાર્ટ પહોંચી ગયા છીએ અને જે ટ્રાફિક નહીં હોય એવું લાગે છે। તો ચાલો અહીંયા બેગ પેક કરાવી લઈએ પહેલાં, પછી આગળ જઈએ। આપણે અંદર શોપિંગ કરવા આવી ગયા છીએ પણ આજે ટ્રાફિક નથી, સજે જો સજે ટ્રાફિક નથી। અત્યારે શોપિંગ કરીને બહાર આવી ગયા છે ને જો આટલું શોપિંગ કર્યું છે અને અત્યારે હજી જો કોઈ ટ્રાફિક નથી, મતલબ અંદર છે જે ટ્રાફિક નહોતી એટલે શોપિંગ કરવાની મજા આવીને ઘરનું કરિયાણું લેવાનું હતું લઈ લીધું હતો। હાલો હવે આપણે જઈશું ઓમભાઈ લેવાનું, પછી સીધા નીકળશું ઘરે। આપણે ડીમાર્ટમાં આવી ગયા, અમારા ઓમભાઈને સાથે લઈ આવ્યા છે। જો હવે ટ્રાફિક સિગ્નલ ઊભા છે અને અહીંયા જો ટ્રાફિક બધી જગ્યાએ છે, અહીંયા 4 રસ્તે આપણે ઊભા છીએ અત્યારે જો 1:15 થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે ઘરે અને દફતર જો આવીને ફેંકી દીધા છે ને અહીંયા આપણી થેલી 2 ભરીને લઈ આવ્યા છીએ। તો હવે આપણે રોટલી બનાવવાની બાકી છે, તો આપણે રોટલી બનાવી નાખીને પછી જમવા બેસી જાય। તો ચાલો બધા જમવા, હવે સીધા જમવા બેસી જાવ, હું બનાવતી જઈશ રોટલી ને બે ભાઈ જમવા બેસી જાય। કાં ભૂખ લાગી છે ને? હા દમુભાઈને ભૂખ જ લાગી ગઈ છે અને ધાર્મિકભાઈ જો ટીવી જોવા માંડ્યા છે આવીને તરત જ તે। ધાર્મિકભાઈનો ઓમભાઈ જો જમવા બેસી ગયા છે, સલાડ ને મઠ ને રોટલી ને બધું લઈ। અને મઠ જો આપણે આ રીતના કોરા કર્યા છે, વેઇટ લોસ કરવો ને એના માટે આ મઠ બહુ સારા। આમાં આપણે મઠનું શાક બનાવ્યું છે ઓમની ધાર્મિક માટે જો, અને આ થોડાક કાચા જેવા રાખ્યા હોય એટલે આ ખાવામાં બહુ સારું। તો ચાલો બધા જમવા, સલાડ ને રોટલી ને મઠ ને કાદમ। આપણે ડીમાર્ટમાં શોપિંગ કરીને આવી ગયા ને પછી રસોઈ કરીને જમી લીધું ને ત્યાં ધાર્મિકભાઈ જો અમારે
પપૈયું લઈ આવી તો ત્યાં રસ્તામાં પપૈયું મળતું હતું ને મેં પપૈયું લઈ લો. ધાર્મિક ભાઈ નામ થયું તો જમી કરવીને કંઈક નાસ્તા પાણી જોઈ કાદમ પપૈયું સારું મસ્ત છે. બધા છોકરાને આવી રીતે હાથે કામ કરતા શીખવું જોઈએ. આમાં ધમુભાઈ મને કોઈ દિવસ કંઈ કામ ન સીંધે, બધા કામ હાથે જ કરે. આપણે જો આટલું ડિમાન્ડમાં શોપિંગ કરીએ. આ ખજૂર પાક બનાવવા માટે બિસ્કિટ લેતી આવી અને આ એક ફોન માટે સ્ટેન્ડ લેતી આવી. જો બતાવું સ્ટેન્ડ આમ ગાડીમાં બધી જગ્યાએ મુકાય એવું હતું. મેં કીધું લઈ લઉં સ્ટેન્ડ સારું છે. જો કેવું છે સ્ટેન્ડ સારું છે. હા આ ફોન મૂકવાનો આપણે ગમે મૂકી દે ગાડી પર મૂકી દે હાલ. મેહુલ અત્યારે જમવા આવ્યા હતા ને તો મેહુલ અત્યારે જમીન વયા ગયા ને ધાર્મિક ભાઈ ટ્યુશન વયા ગયા છે. મેહુલ આવ્યા ને ધાર્મિક ટ્યુશન વયા ગયો અને મેં કીધું હવે કઈ હું નથી કે હું આવી ગઈ ને તો મેહુલ આવ્યા ઘડી કે ધાર્મિક જાય આઈઝા કારણ મને કાંઈ નીંદર ન આવે. મેં કીધું આજ ખજૂર પાક બનાવે છે ને તમે ખજૂર પાક બનાવી નાખું તો એની જે તૈયારી આપણે કરી નાખીશ ઘણી કરી. જો ડાળિયા અંદર નાખવાના છે ખજૂર પાકમાં. પછી ખજૂર લીધો છે, પછી આપણે અળસી છે, આ કાળા તલ છે, આ વ્હાઈટ તલ છે અને આપણે મેરી બિસ્કિટ લીધા છે અને બીજું હજી આપણે ખસખસ ને એવું બધું લેવાનું બાકી છે પણ આટલી હજી વસ્તુ તૈયાર કરી છે. તમે આજે ખજૂર પાક બનાવી નાખી અને ખજૂર પાકનો આપણે લાઈવ વિડીયો બનાવવાનો છે. એટલે આની તમારી રેસીપી જોઈએ તો મારો લાઈવ વિડીયો તમે જોઈ લેજો અને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દઈશ લાઈવ વિડીયોની. અને તમારે લિંક ન મળે તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, તેમાં જઈને તમે વિઝિટ કરજો. એમાં તમને આની રેસીપી મળી જશે અને આપણે હેલ્ધી અને ટેસ્ટી ખજૂર પાક બનાવવાનો છે. અને લગભગ હું બધી જ વસ્તુ આપણે હેલ્ધી અને ટેસ્ટી બનાવવાની કોશિશ કરું. શેફ બરોબર ન આવે, ડિઝાઇન બરોબર ન પડે તો કાંઈ નહીં, પણ હેલ્ધી વસ્તુ હોવી જોઈએ. કેમ કે મારે શેફને પડવાનો ટાઈમ ન હોય, પરફેક્ટ શેફ ન આપી શકું કાંઈ નહીં. કેમ કે છોકરાને મારે કામ હોય બધું અને એકલા કામ કરતા હોય તો ગમે એવું બનાવી નાખે ફટાફટ. શેફ ગમે એવા આપી દઈએ, લાંબા ટૂંકા ગોળ ગમે એવા, પણ ટેસ્ટી અને હેલ્ધી પૂરેપૂરી હોય મારી વસ્તુ. તો ચાલો આપણે લાઈવ વિડીયો કરવાનો છે 5 વાગે અને હું ગમે ત્યારે લાઈવ વિડીયો કરું તો 5 વાગે જ કરું છું. ને તમારે કાંઈ પણ કામ હોય તો મને કોમેન્ટ કરજો. અને આપણો ખજૂર પાક કેવો બનશે એ તો હજી ખબર નહીં. જો કે હેલ્ધી અને ટેસ્ટી બનશે પણ તોય બની જાય પછી હું તમને બતાવીશ અને ટેસ્ટ કરીને પછી કહીશ કે આપણો ખજૂર પાક કેવો બન્યો છે. ને ઓમ ભાઈ આપણે સુતા છે તો ચાલો આપણે હવે ખજૂર પાકની બનાવવાની તૈયારી કરી નાખીએ. હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તો આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ. હાલો તમને દેખાડું મમ્મીએ શું બનાવ્યું છે. મમ્મી આપણે આટલું અલગ અલગ પ્રકારના ખજૂર પાક બનાવ્યા છે. જો આ ખજૂર પાકનો લાડવો છે, આ બિસ્કિટ વાળો ખજૂર પાક છે અને તલ સ્પેશિયલ તલવાળો છે. તો આ જો અલગ અલગ પ્રકારના ખજૂર પાક બનાવ્યા છે. તો હાલો આપણે ખાઈ લઈએ. આ છોકરા માટે આપણે બિસ્કિટ વાળા ને મોટા માટે આ જો મસ્ત મજાનો ખજૂર પાક બનાવ્યો. ચાલો બધા ખજૂર પાક ખાવા. આપણે ખજૂર પાક બનાવી નાખ્યો ને જો ખજૂર પાકના લાડવા અહીં બનાવીને મૂકી દીધા છે. ખજૂર પાકના મેં લાડુડી વાળી લીધી છે. આ બિસ્કિટ વાળો આજે 2-3 બિસ્કિટના જ બનાવ્યા છે. કેમ કે પછી છોકરા બિસ્કિટ વાળા ખાતા નથી ને પછી આપણે મોટા મને બિસ્કિટ વાળા ન ભાવે ને પપ્પાને બિસ્કિટ વાળા ન ભાવે, પછી ખાલી ગોટા પડ્યા રહે એટલે મેં બિસ્કિટ વગરના તે વિધાઉટ બિસ્કિટ જ બનાવ્યા છે. અને આપણે આમાં તો ડ્રાય ફ્રૂટનું બધું નાખ્યું જોઈએ એટલે બિસ્કિટની કાંઈ જરૂર ન પડે. અને મારા ધાર્મિક ભાઈ જો વાંચવા બેસી ગયા છે. તો ધાર્મિક ભાઈ હમણાં એક્ઝામ આવે છે તો ધાર્મિક ભાઈ વાંચવા બેસી ગયા છે. અને આપણે હવે રસોઈ બનાવવાનો સમય થઈ જશે. આપણે રસોઈ બનાવશું. અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે. આપણે અત્યારે બનાવીશું રોટલાનું શાક. રોટલો પડ્યો, આખો રોટલો પડ્યો છે અને રોટલાનું શાક બનાવી નાખું. સાથે લાઈવ વિડીયો કર્યો હતો તો 1.5 કલાક કન્ટિન્યુ ઊભી રહી અને પછી લાડવા બનાવ્યા. હું પછી આવું નવીન બનાવું એટલે બહુ થાકી જાઉં. રોટલો પડ્યો છે હતો અને અમે ડાઢા રોટલાનું શાક બહુ સરસ થાય. મેવું મને બહુ ભાવે. તમે ડાઢા રોટલાનું શાક કરી નાખ્યું તો આપણે રાઈ નાખી દીધી અને હવે જીરું નાખી દઈશું. પછી હિંગ નાખીને ખાલી મને પાન નાખી દઈશું. હું કેવી રીતે શાક બનાવું તમને બતાવી દઉં ને. હવે આપણે ડુંગળી સુધારી રાખી છીએ, આપણે આમાં એડ કરી દઈશું. રોટલાના શાકમાં ડુંગળી નાખું. ડુંગળી નાખવાની છે ને ટેસ્ટ બહુ સારો આવે એમાં. અને પછી હળદર નાખી દઈશું, ધાણા જીરું અને લસણ વાળું મરચું ખાંડી નાખશું અથવા તો લીલું મરચું નાખી દે તોય હાલે. અને નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અને હવે લીલું મરચું આખું નાખ્યું છે અને લસણની કળી એ આપણે આમાં નાખી દઈશું અને તેલમાં આમ સાતળી લઈશું. લસણ આમાં જાજુ હોય તો મજા આવે તો હું લસણ થોડુંક 10 થી 15 કળી લસણ નાખું. અને આપણે આમાં લીલું મરચું નાખ્યું છે, લાલ અડધી ચમચી નાખશું. લીલા મરચાંનો ટેસ્ટ આમાં સારો આવે. અને મરચું તીખું છે એટલે એક જ નાખ્યું. અમે તીખું ન ખાઈ છે જે અમે હું શાક બનાવું તો લાલ મરચું એક જ ચમચી નાખું. આમાં હાવ મોડું ખાઈ છે, ગળું ન ખાઈ ને તીખું ન ખાઈ. હવે કાંદાની સેજ સુકળાઈ ગયું તો સેજ આમ તો લાલ મરચું નાખી, જાજુ નથી નાખતી. અને રોટલો નાખી દઈશું.
રોટલાને છે ને કાંદામાં મિક્સ કરી લેવાનું. પેલા તેલમાં જ આપણે વઘાર નાખીશું રોટલાને. અને હવે નાખી દઈશું છાશ. અને છાશ ખાટી હોય તો શાક ખાવાની મજા આવે. છાશ ખાટી જ મસ્ત શાક છાશ છે તો શાક મેં એટલે બનાવ્યું. અને હવે આ 2 મિનિટ ખાલી રોટલાનું શાક કરવા દેવાનું હોય, તરત રોટલાનું શાક થઈ જાય. અને પછી ઉપરથી લીલા દાણા નાખી દેવાના, શાક મસ્તીનું થઈ જશે. ચાવડે શાકે મસ્તનું બનાવી નાખ્યું, દાણા બાણા બધું નાખી દીધું, છાશ ને બધું લઈ જાવ, રોટલી થઈ ગઈ. હાલો જમવા બેસી જાય. અત્યારે જો અમારા દીપાભાઈ બેસવા આવ્યા છે. મેહુલ ને દીપાભાઈ બે બેઠા છે અને અમારા ઓમભાઈ પણ સાથે બેઠા છે. સેટીએ બેઠા બેઠા ટીવી જોવે છે મારા દીકરો બે, અને હાળો બને બે બેઠા છે. અને હવે જો દીપાભાઈ મેહુલ નીચે જાય છે. તો બસ આવો રહ્યો આપણો આજનો દિવસ. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ. મિત્રો આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ. અમે આપણે આટલું અલગ પ્રકારના ખજૂર પાક બનાવ્યા છે. ગાગોળી છે, પછી બિસ્કિટના ખજૂર પાક છે. લાડુઓ કેવાય, લાડુ. તો અમે આપણે આટલું ખજૂર પાક બનાવ્યો. આવો ખજૂર પાકના લાડુ છે.